તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. આપણે ચાઇના ફરી લીધું છે, તો હાલો હવે મારી સાથે દુબઈની સફરમાં. જો મિત્રો, અત્યારે હું નાસ્તો કરવા જાઉં છું. થોડુંક મોડું થઈ ગયું છે ઉઠવામાં, કારણ કે રાતે હુવામાં રોજે હમણાં મોડું થઈ જાય. અહીંયા મતલબ બિઝનેસ ની બધી મીટિંગ હાલે ને, એટલે હું ટૂંક સમયમાં જ હવે બિઝનેસનું મતલબ અહીંયા કંપની ઓપન કરવા જાઉં છું. તો બધા ડોક્યુમેન્ટ્સ ને એ બધું તમને કહીશ કઈ રીતના શું છે, તો એ બધું જાણવા મળશે. તો આપણા વ્લોગ જોતા રહે. હું જાઉં છું નાસ્તો કરવા. અહીંયા મુંબઈની એક ફ્રેન્ચાઇઝી છે, ચાટ ચો કરકે. તો ત્યાં હું જાઉં છું, અને અત્યારે આવ્યો ને તે દુનો ત્યાં જ ખાવું છું. મતલબ ક્યારેક બીજે ખાવ બહાર ગયો હોય તો, બાકી તો અહીંયા અમારા રૂમ ની પાસે છે એટલે ત્યાં જ ખાવું. અને એનો ટેસ્ટ ને બધું સારું છે. આપણે ત્યાંનો ટેસ્ટ આવે બધું એમ. આલુ પરોઠું ખાતો, ઉત્પમ ખાતો, પછી સમોસા ને બધું, મતલબ ઢોસા ને ઈડલી ને બધું સારું આવે. હું કઈ માર્કેટિંગ નથી કરતો, પણ આ તો હું કે હું ખાવા ત્યાં જાઉં છું એટલે કહું છું. અત્યારે હું ત્યાં જ જાઉં છું. હમણાં તમને દેખાડું, હાલો. જો મિત્રો, આ છે ચાટો. હું અહીંયા રોજે ખાઉં છું. જોઈ લ્યો, અહીંયાથી અહીંયા બધું અંદર મળે છે. આવું બધું મીઠાઈ બીઠાઈ મળે છે. બાકી જોઈ લ્યો, અહીંયા બધું સમોસા બમોસા. તો જો મિત્રો, આજે મેં ઉત્પમ મગાવ્યું છે, એટલે તમને હમણાં દેખાડું કેવું છે ઉત્પમ. હું અહીંયા 2-3 દિવસ થી ખાવું. નકર પેલા આલુ પરોઠું ખાતો, હવે ઉત્પમ ખાવું. એટલે આલુ પરોઠું હમણાં બહુ સારું આવે અહીંયા, એટલે પહેલેથી હું આલુ પરોઠું જ ખાવું. સવારે આલુ પરોઠું ખાવું અને બહુ પછી ઉત્પમ ખાવું. આજે બાકી તો અહીંયા મેં ફ્રેન્કી ખાધી હતી. ફ્રેન્કી મસ્ત નહીં આવે, એટલે અહીંયા સારું હોય એમ. કોઈને ખાવું હોય ગુજરાતીમાં ટેસ્ટ જોતો હોય સારો, તો અહીંયા આવતું રહેવું. કારણ કે મેં 2-3 જગ્યાએ ખાધું, પણ આન જેવો ટેસ્ટ મને કઈ લાગ્યો નથી. તો જો આ ઉત્પમ છે આપણું. આમાં લાલ ચટણી આવે, પણ આપણે લાલ ચટણી નથી નહીં કેવી. બે ટોપરાની લીધી છે, કારણ કે ટોપરાની મને ભાવે એટલે. બાકી જોઈ લ્યો, આવું ઉત્પમ હે. સંભારે છે, ટેસ્ટમાં સારું છે. આ જો ઇડલી સંભાર હે, આ અમારા ભાઈએ મગાવ્યું છે. હું બહુ ખાતો. બાકી જોઈ લ્યો, ટેસ્ટમાં સારું. જો આ લાલ ચટણી ની વાત કરતો હતો, મેં નથી મગાવી. તો જો મિત્રો, અમે ખાઈ લીધું. અહીંયા જો અમે શું કેવાય કે ઓલું તો ખાઈ લીધું હે, ઉત્પમ તો ખાઈ લીધું હે. હવે જાય ડે ટુ ડે માર્કેટમાં. આપણે બધું અહીંયા વસ્તુ મળે ડે ટુ ડે માર્કેટમાં. ત્યાં ઘણું મળે છે. આ ભાઈ છોકરીને કઈક ઓલી લિપસ્ટિક લેવાની છે ને, એટલે ત્યાં જાય. તો હમણાં તમને દેખાડું, હાલો, બધી ડે ટુ ડે માર્કેટ અહીંની. બાકી જો અહીં ગાડીઓ ઉભી રહી જાય ગમે. ફોર્ચ્યુનર હે, અહીંથી અમે હાલવા માંડ્યા એટલે ઉભી રહી જાય. ઓરને નો મારે. આ જો બધી ગાડીઓ. તો જો ભાઈ, કબૂતરા અને બિલાડીઓ તો અહીંયા છે. બિલાડી તો તમને દેખાડે, પણ કૂતરા અહીંયા નથી દેખાણા હજી. ભાઈ કેમ નથી દેખાણા એ તો મને ખબર. તો જો આ સરફડીજી મેટ્રો સ્ટેશન છે. એની સામે ડે ટુ ડે માર્કેટ છે, બહુ મોટી છે. હજી ઓલી બાજુ છે, આપણે દેખાડું તમને. તો કેવા જોઈ લ્યો, બધા હાલીને આવે છે. જો અહીંયા પૂરું આમ ઠેઠ લગી આની જ માર્કેટ છે, ડે ટુ ડે ની. ઓપન 24 કલાક ચાલુ જ હોય, ડે ટુ ડે. બાકી જોઈ લ્યો, આની સામે આવે આપણે સરફડીજી મેટ્રો સ્ટેશન. ગેટ 1 હે કાંઈ એવું કઈ છે, ગેટ 1 પાસે. તો જો ગાઈઝ, આ હે ને મોબાઈલમાં રિચાર્જ કરવું હોય કે એ બધાનું મશીન છે. અને એમાં મેં એક નવું જોયું. આ જો પબજી અને ફ્રી ફાયર, એ બેયનું રિચાર્જ કરવું હોય ને તો આમાંથી થાય. મતલબ આ સિમ કાર્ડ હે, આ ડીયુ હે એ સિમ કાર્ડ હે. પછી આ એથિસલેટ હે,
પછી આ બધા સિમ કાર્ડ હે અને પછી નીચે નીચે વાંચતો હતો ને તો જો આ એમેઝોન આવ્યું, સ્પોટીફાઈ આવ્યું, ફ્રી ફાયર આવ્યું, પબજી આવ્યું, આ બધાના રિચાર્જ આમાંથી થાય. તો હાલો હવે આપણે આમાં એન્ટ્રી મારી અને બધું તમને દેખાડું કેવી હોય ડે ટુ ડે માર્કેટ. તો જો ગાઈઝ અહીંયા બધી આ ચોકલેટ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધી ચોકલેટ મળે, ખજૂર છે, અહીંયા ચોકલેટ છે બધી કિટકેટ ને. ઓહો, હું પહેલી વાર આવ્યો હું એટલે મેં કઈ જોયું નથી અહીંયા. તો જો મિત્રો અહીંયા આપણે દુબઈની કુનાફા ચોકલેટ છે, મારે ઘરે મોકલવાની છે તો મેં કીધું એક બે લઈ લઈ. બાકી જોઈ લ્યો બધી ચોકલેટ છે. અહીંયા ભાઈને લેવાનું છે એ બધું એવું. અહીંયા ચોકલેટ છે રૂપિયા વાળી. અહીં થોડીક મોંઘી છે. ડે ટુ ડે બધું મળી જાય અહીંયા. આ જો કોટન કેન્ડી અને પોપકોર્ન બધું મળે છે. બાકી જોઈ લ્યો બિસ્કિટ અહીંયા આવો ત્યાં જોઈ લેજો ને. મારે શું કેમેરામાં બેટરી થોડીક ઉતરી ગઈ છે, થોડીક ઓછી છે એટલે મેઇન વસ્તુ દેખાડીશ આમાં. બાકી આવો ત્યારે કોન્ટેક્ટ કરી લેજો આપણો, બધું ગાઈડન્સ આપે કે ક્યાં ક્યાં જવું ને શું કરવું ને બધું. અહીંયા જો બીજો મળે છે, બીજા મળે કે કપડા વપડા એવું મળતું હોય છે, મળે છે. અહીંયા બેગું મળે છે બધી. તો જો મેં એક કોલગેટ લીધી છે, કોલગેટ નહોતી મારી પાસે એટલે. તો જો મેં આ 4 ચોકલેટ લીધી છે, કુનાફા ચોકલેટ અહીંની. અહીંયા મોકલવાની છે, કાલે ઓલા ભાઈ જાય છે ને એના ભેગી. લગભગ 250 રૂપિયાની છે. હવે બિલ બને ત્યારે ખબર પડે. તો હાલો આપણે બિલ બનાવી. જો મિત્રો અહીંથી ગાડીઓ આવે છે અને અહીંથી જો જાય છે, પણ હમણાં જોજો કોઈક માણસ આવશે ને એટલે ઊભી રહી જાય ગમે એ ગાડી. હમણાં જો આ જાય છે, આ ઊભી રહી ગઈ અહીંયા એટલી લાઈને. પછી હોરન બોરન નો મારે. જો ઓલો ભાઈ સાયકલ વાળો આવે હમણાં જો આ ગાડી ઊભી રહી જાય. ગાડી જ પૂરી થઈ ગઈ, ન કરું ગાડી ઊભી રહી જાય. તો જો ગાઈસ અહીંયા ઉપર હે ને કઈક બાંધકામ હાલે હે અને નીચે હાલવાનું બનાવ્યું. જો બધા એમ મસ્ત હાલ્યા જાય, કોઈને બીક વગર કે આ પૈસે ને. જો બાકી ગાડી જોવો અહીંયા. આ જો ગાઈસ જી વેગન જોવો. તો જો મિત્રો અહીંયા આવી રીતના પાણીની બોટલ ઉપાડીને જવું પડે. જો આવું છે બધા એમ કે દુબઈમાં રહી છે, દુબઈમાં. પણ એને કેમ ખબર હવે કે આ દુબઈમાં શું કરે છે. આમ જો આ 4.5 દિરહામ ની આવે એટલે એક હારે હું બધી લઈ લઉં 6 બોટલ. એ 4.5 દિરહામ ની આવે એટલે એક હારે 6 દિરહામ 6 બોટલ લઈ લઉં એટલે એને સસ્તી પડે એમ. 125 રૂપિયાની 6 બોટલ આવે 1.5 લીટર ની એટલે વાંધો ન આવે. તો વર્યો પાછું ચડાવવું જોઈએ ઉપર, આવતું નથી આપણે ત્યાં. જો આ છે દુબઈની લાઈફ. તો જો ગાઈઝ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાકી કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ DM કરી દો. નંદીશ ડેઈલી બ્લોગને ફોલો કરી દો. આ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી દો. બાકી ચાલો મળીએ કાલના વ્લોગમાં.